હારીજ ખાતે પત્રકાર એકતા પરિષદના તાલુકા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. કાર્યાલયના શુભારંભ દરમિયાન પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર દ્વારા જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ લેવલના હોદ્દેદારો તથા ચાણસ્મા સમી હારીજ તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ હારીજ ખાતેના વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં પત્રકાર એકતા પરિષદ બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે, જેમાં 252 તાલુકા તેમજ 33 જિલ્લાઓમાં પ્રસરેલા આ સંગઠન વધુમાં વધુ મજબૂત બને તેવા હેતુથી સમગ્ર ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ કાર્યાલયનો શુભારંભ કરવાનું પ્રદેશ અધ્યક્ષ લાવુભાઈ કાત્રોડિયા દ્વારા જણાવ્યું છે. ત્યારે પહેલા પાટણ જિલ્લા કાર્યાલય બાદ ચાણસ્મા ખાતે કાર્યાલયનો શુભારંભ કરાવ્યા બાદ આજે હારીજ તાલુકા પત્રકાર એકતા પરિષદનો કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો, જ્યાં પાટણ નજીક જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સહિત મોટી સંખ્યામાં હારીજ શહેરના વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ ચાણસ્મા સમી તાલુકાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તથા પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. આજ રોજ હારીજ ખાતે આવેલ ગંજ બજાર રોડ પરના વેદાંત કોમ્પ્લેક્સની અંદર હારીજ તાલુકા પત્રકાર એકતા પરિષદના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો, જ્યાં સૌપ્રથમ રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં પ્રદેશ હોદ્દેદારોમાં કમલેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ તેમજ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા, જિલ્લા ઉપપ્રમુખ હસમુખભાઈ ઠક્કર, હારીજ તાલુકા પ્રમુખ રવિવાર દરજી તેમજ પાટણ તાલુકા પ્રમુખ જયેશભાઈ ગજ્જર, મહિલા પ્રમુખ મીરાબેન પટેલ, જય જલારામ સેવા સમિતિ હિતેશભાઈ ઠક્કર, હારીજ તાલુકા પત્રકાર એસોસિએશન સ્થાનિક પ્રમુખ કનુભાઈ ઠાકર તથા ચાણસ્મા હારીજ સમી પાટણના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હારીજ તાલુકા પ્રમુખ રવિભાઈ દરજીએ જણાવ્યું હતું કે હારીજ તાલુકાના કોઈપણ નાનામાં નાના વ્યક્તિને કોઈપણ જાતની સમસ્યા હોય તો તેને વાંચા આપવા અમે તત્પર છીએ. તાલુકાના વિકાસ માટે જે કોઈ સમસ્યા તંત્ર સુધી પહોંચાડવી તેને અમે ઉજાગર કરતા રહીશું. તાલુકાના સંગઠન થકી તમામ પત્રકારોની વેદના અમારા દ્વારા સાંભળવામાં આવશે. તેના પ્રશ્નોને પણ સંગઠન સુધી પહોંચાડી વાંચા આપવામાં આવશે, એના માટે અમે બંધાયેલા છીએ. પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાએ જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ સમગ્ર પાટણ જિલ્લામાં મજબૂત બની રહ્યું છે, તેમજ કોઈપણ નાનાથી માંડીને મોટા પત્રકારને સંગઠનમાં જોડવા માટે હાકલ કરવામાં આવે છે, જેથી કરીને સંગઠન મજબૂત બને. સંગઠન દરેક પત્રકારોના પ્રશ્ન સામે લડવા બંધાયેલું છે. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઝોન 12ના પ્રભારી રાજુભાઈ પટેલે આજના હારીજ તાલુકા ખાતે શુભારંભ કરેલા કાર્યાલયની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા હોદ્દેદારો તેમજ હારીજ ચાણસ્મા સમીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હારીજ ખાતેના વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીશ્રીઓ અને અધિકારીશ્રીઓ બધા અધિકારી. રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.
થોડું કડક બોલો એટલે આજુબાજુ ખબર પડે. ભારત માતા કી જય. પત્રકાર એકતા પરિષદ એના કામથી આપણે સૌ પરિચિત છીએ. ચાણસ્મા બાદ આજે હારીજમાં આપણે તાલુકા કક્ષાનું આખા ગુજરાતની અંદર આપણું સંગઠન ચાલે છે, પણ તાલુકા કક્ષાએ કાર્યાલય શરૂ કરવાનું કામ જો કોઈ જિલ્લાએ કર્યું હોય તો એ આપણો પાટણ જિલ્લો છે. અને આપણા જિલ્લાની અંદર આજે આપણે આપણા હારીજ તાલુકા પ્રમુખ રવિભાઈ દરજી એમના દ્વારા આજ બીજું તાલુકા કક્ષાનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. અને આગામી સમયમાં વસાબા આપણે સમી પણ આયોજન કરવાનું આગળ આપણે વિચારણા છે. ત્યારે આપણે બધા વિચારીએ કે આ એકતા સંગઠન શા માટે આપણે કાર્યક્રમો કરીએ છીએ, તો એની સમાજમાં શું ઇફેક્ટ થાય, સમાજ ઉપર એની શું અસર થાય. એક વસ્તુ કે તમે સંગઠન સાથે જોડાયેલા હોય, પત્રકાર એટલે એક એવો વ્યક્તિ કે એને દિવસ રાત ગમે ત્યારે ગમે તેની સાથે સંઘર્ષ થાય, કારણ કે આપણું કામ જ લડવાનું છે. તમે જુઓ આપણા ફળિયાની અંદર ખાડો પડ્યો હશે કે કાદવ કીચડ થયું હશે, તો એ કાદવ કીચડ ને સાફ કરવાની કે એની જે સમસ્યા છે એનું નિરાકરણ કરવાની જવાબદારી તો એના જે તે એરિયાનો કાઉન્સિલર હોય કે ગ્રામ પંચાયત હોય, સરપંચની હોય. એ લોકો જ્યારે કામ નથી કરતા ત્યારે લોકો પત્રકારને યાદ કરે છે કે હવે મેળ આવશે નહીં, હવે આપણે કોઈ પત્રકારને ફોન કરો. અને એ પત્રકાર ભલે નાનો પત્રકાર રહ્યો, પણ એ ખાડાના સમાચાર છાપશે અને બીજા દિવસે એ ચોખ્ખું થઈ જશે. એટલે એ સમસ્યાનું સમાધાન થઈ જશે. આ પત્રકારની તાકાત છે. એટલે આપણી અંદર ઘણી બધી શક્તિઓ રહેલી છે. આપણે ધારીએ એ કરી શકીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણી સાપ અત્યારે સમાજમાં ઊભી થઈ છે કે પત્રકાર એટલે ખાલી જગ્યા. અરે અમુક જગ્યાએ તો અમુક એવા પત્રકારો હોય છે જેના કારણે આપણે આપણી ઓળખ પણ આપી નથી, હું પત્રકાર છું. એટલે ઘણી બધી બદીઓ પણ છે, એ બદીઓ આપણે ડામવાની જરૂર છે. જોકે આપણી આજીવિકાનું સાધન બીજું કોઈ નથી. પત્રકાર એનો કોઈ પગાર હોતો નથી. એટલે આપણે બક્ષિસો લઈએ કે બીજો કોઈ વહીવટ કરીએ એ બરોબર છે, પણ આપણે એટલી હલકી કક્ષામાં ના ઉતરી જઈએ કે જેથી કરીને લોકો આપણને તિરસ્કૃત નજરે જુએ. એટલે આપણો સંઘનો હેતુ એ છે કે આપણે બધા એક સાથે હશું, સંગઠિત હશું. કોઈ પણ સંગઠન હોય, આપણું પત્રકાર એકતા સંગઠન હોય કે આપણે કનુભાઈ અહીં લોકલ લેવલે સંગઠન ચલાવે છે એ સંગઠન હોય કે બીજું સંગઠન હોય, કોઈ પણ સંગઠન હોય, એનાથી આપણે સંઘર્ષ ક્યારે નહીં કરવાનો. કારણ કે બધાનો હેતુ એક જ છે. બધાનો હેતુ એક જ છે કે પત્રકારોની સમસ્યાને વાચા આપવી, પત્રકારોને મજબૂત બનાવવા. એટલે ક્યારેય આપણે બીજા સંગઠનો ભલે આપણો વિરોધ કરે, પણ આપણે ક્યારે કોઈનો વિરોધ કરવાનો નહીં. કારણ કે બધાનો હેતુ સરવાળે તો એ જ છે કે પત્રકારો મજબૂત બને, પત્રકારોના કોઈ પ્રશ્ન થાય તો એની અંદર પત્રકારો સાથે રહીને લડે. એટલે આપણા સંગઠનનો હેતુ એ છે કે હું જો સંગઠન સાથે જોડાયેલો હશું, કાલ ઉઠીને કોઈ પ્રશ્ન થશે તો એ લોકો ખાલી એટલું જાણશે કે આ પત્રકાર એકતા સંગઠન સાથે અથવા પત્રકારના લોકલ સંગઠન સાથે આ સંકળાયેલો વ્યક્તિ છે. એટલે તમે જો માળામાં પરોવાયેલા હશો, તમે જો કોઈ સંગઠન સાથે જોડાયેલા હશો, તો કોઈની માની તાકાત નથી કે તમારી સામે આંગળી ચીંધશે. એટલે આજનો જમાનો કે સંઘે શક્તિ કલયુગે, કળયુગની અંદર એકતા એ જ તમારી શક્તિ છે. ત્યારે આપણું પત્રકાર એકતા સંગઠન ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર વિસ્તરેલું છે અને તમામ તાલુકાની અંદર આપણે સૌ સાથે મળી અને
પત્રકારની પ્રવૃત્તિ તો ખરી, પણ એની સાથે આવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરીએ છીએ. આનાથી શું થાય? આપણે સાથે મળીએ, સાથે નાસ્તો કરીએ, સાથે બેસીએ, એકબીજાના પ્રશ્નો હોય, એકબીજાના પ્રશ્નો આપણે રજૂ કરીએ. એના કારણે આપણી અંદર એકતાનો ભાવ જન્મે. એટલે આજના આ કાર્યક્રમ નિમિત્તે મને બોલાવ્યો અને તમે સૌ કિંમતી સમય ફાળવી અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું. આજરોજ પત્રકાર પરિષદના તમામ ઉત્તર ગુજરાત વિસ્તારમાંથી પધારેલ તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું. 2 વર્ષ જેટલાથી હું પત્રકાર પરિષદ ગામે ગામ જિલ્લા સારી એવી કરી અને આજે બટ બનાવી હું પણ પાટણથી શરૂઆત થયેલી લગભગ 2 વર્ષ જેટલા સમયથી પાયાથી એવી મહેનત કરી. ઘણા બધા અવરોધો પણ આવા સંદર્ભમાં આવતા હોય છે. અમે પણ ચલાવતા હોઈએ કે પક્ષપાત ને મારું સંગઠન ખરેખર પત્રકાર એકતા જે રહી એ દરેક માટે એક મદદ હોય છે. ચલો આજે બધા જ અમારા ગામમાં પત્રકારો તો અરસપરસ એક પરિચય વધે, કોઈ નાની મોટી સમસ્યા કોઈ વિગત એકબીજા શકતા હોઈએ. એટલે સંગઠનમાં જોડાવાથી ઘણા બધા દરેક માણસ પોતાના અંગત સંબંધો વધે પણ થતા હોય છે અને મજબૂતી પણ વધે છે. અને પત્રકાર એકતા પરિષદે આખા ગુજરાતની અંદર લાભુભાઈ ને બધા લોકો સારી એવી બહુ ઘણા સમયથી હું જેવું મહેનત કરી અને આજે તાલુકા કક્ષાએ જે આવી સુંદર કાર્યાલય આયોજન કર્યા. આથી જેમ કે રાજકીય કોંગ્રેસ દરેક છે આજે પણ પ્રત્યેક અમારી વાત સાંભળ આવા એક તાલુકા કક્ષાનો વાત ભેદ વગર દરેક રજૂઆત પણ કરી શકે એ અમારી આ સમસ્યા. કેમ કે કોંગ્રેસની કાર્યાલય હોય, ભાજપનું કાર્યાલય તો એક પક્ષપાત પડે, બે કોંગ્રેસ વાળા ભાજપ, પણ પત્રકાર એક એવી વસ્તુ કે પ્રજાનો દરેક વ્યક્તિ તમને આવીને રજૂઆત કરી શકે. આ એક સુંદર કાર્ય કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારના પાત્ર છે. પત્રકાર ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ 52 કાર્યરત છે, જેના અધ્યક્ષ શ્રી લભાઈ કાતરોડિયાના નેજા તાલુકા કાર્યાલયો ખુલવા માંડે ત્યારે આણસમાં તાલુકાનું કાર્યાલય હમણાં જ ઓપનિંગ કરવામાં આવ્યું. તેવી જ રીતે હારીજ તાલુકાનું કાર્યાલય આજે કાર્યરત કર્યું છે અને એનું ઓપનિંગ મહાનુભાવો, પત્રકાર મિત્રો અને અમારા વસાભા અને અમારા એનજીઓ હિતેશભાઈ ઠક્કર એવા મહાન મુરબ્બીઓ અહીંયા આવીને કાર્યાલયનું ઓપનિંગ કર્યું. અને હવે ટૂંક જ સમયમાં સમી તાલુકાનું કાર્યાલય ખુલવા જઈ રહ્યું છે. વસાભા જે પ્રમુખ છે સમી તાલુકા, તો એ પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ. ત્યારે પત્રકારોની સમસ્યા માટે અહીંયા પત્રકાર એકતા પરિષદ હર હંમેશા ઊભું જ હોય છે અને કોઈ પત્રકારોની તકલીફ હોય તો એની અંદર અડધી રાતે કામ કરે છે. ત્યારે અમારા અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા અને પાટણ જિલ્લા પ્રમુખ જે પ્રકાશભાઈ નાળોદા અને મહિલા વિંગ મહિલા પ્રમુખ મીરાબેન, આ સમગ્ર મહિલાઓની સાથે આજે હારીજ તાલુકાના પ્રમુખ રવિભાઈ દરજી અને સમગ્ર પત્રકાર ટીમ સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો હું પ્રભારી રાજુભાઈ પટેલ કાર્યાલયના ઓપનિંગમાં હાજરી આપીને હું ધન્યતા અનુભવું છું. પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય લભાઈ કાતરોડિયાના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં જ્યાં અનુભવ પત્રકાર સંસ્થા થઈ રહી છે. આજે
હારીજ મુકામે હારીજ તાલુકા કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ, ચાણસ્મા, સમી, હારીજ અને શંખેશ્વરના તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. અને આ જે આપણું સંગઠન છે એને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે તમામ પત્રકારો નેક બનો અને સાથે રહી સૌ કામ કરો, સૌ શુભેચ્છા આપું છું. જય જય ભારત.